કાઈ ખબર છે કે નહીં તમને? હું આપડા ધીરુભાઈએ જમીન વેચી. બહુ સારી વાત કહેવાય. તમારા ગામ માટે બહુ સારું. બહુ સારું છે. બીજી કાંઈ ખબર ખરી? નહીં. એ કઈલી છે ને હા. 15 વર્ષે અને શ્રીમત આવ્યું. ઓહો. ભગવાનની માનતા કરી, ભગવાનની સામું જોયું અને એને અત્યારે ભગવાનના સારે હાથ છે માથે. બીજી ખુશીની વાત તો ઈ છે, આ ખજૂરનો છોકરો ઘનશ્યામ ક્યાં પગ્યો ભણી ગણી લંડન. તમારા બધાના આશીર્વાદ છે બાપુ. અરે ભાઈ, ખજૂરનો છોકરો છે ને 1 મિનિટ રેઠો નહીં, પણ અત્યારે લંડન પહોંચ્યો, નામ રોશન કર્યું, હગા પરિવારમાં નામ રોશન કર્યું. આની જેવો છોકરો નહીં થાય. ઘનશ્યામ જેવો કોઈ છોકરો ન થાય. ઘનશ્યામ તો ઘનશ્યામ. આ ખજૂરનો છોકરો. ઈ ભત્રીજો કોનો છે ઈ તો જોવો. તમને હું મારા ઘનશ્યામની વાત કરું ને, પેટે પાટા બાંધીને ભણાવવા માટે મોકલો એને મેં લંડન. એક માવતર તરીકે આપણે બીજું શું કરીએ કે? આશીર્વાદ ભાઈ તારી. પણ ગામમાં ગમે એ પ્રસંગ હોય, મારો ગનો ક્યાંય નહીં હો. ગામમાં કોઈ મોળાકટ હોય, દીકરીનું જાગરણ હોય, તોય મારો ગનો ક્યાંય રેઢો નહીં હો. આ બાયુના ઘરેણા મૂક્યા વેચવા, જમીનું વેચી અને ન્યા એને લંડન ભણવા મોકલો. 4 ઘનો અહીંયા પહોંચ્યો ભાઈ. આ કોઈ નાની માના ખેલ નથી વાલા. આ એક બાપ તરીકે આપણે તો બીજું આવો બીડી પી આવો. એ કોની વાતો હાલે છે? એ ખજૂરના છોકરાની વાતો આલે. ખજૂરનો છોકરાએ નામ રોશન કર્યું લંડન જઈને. ખજૂરને પૂછો શેલાના છોકરાનો ફોન ક્યારે આવ્યો તો? ક્યારે આવ્યો તો ભાઈ? 9 મહિને આવ્યો. 9 મહિના પહેલા આવ્યો તો. 9 મહિને ફોન તો આવ્યો હતો, એ તો મને ખાસ ખબર છે. 9 મહિના પહેલા ફોન આવ્યો તો ને. લંડનમાં તારા છોકરાએ લવ મેરેજ કરી લીધા છે. તું હું બોલ છે નું તને ભાન છે? લવ મેરેજ એટલે હું? આ બારની નાચની છોડિયાને પૈણો આપણો ઘનો. ભાઈ કયા ખાનદાનનો દીકરો છે, ભણીને ક્યાં પહોંચ્યો? તું મારા દીકરા પર આવું લાંછન નાખશો? ખાહડું લઈને તારું માથું ફાડી નાખે એવું? અને મારા ભત્રીજા વિશે તું બોલ્યો કેમ હે? તો એનો કાકો છો તું. લંડન જોઈને જો તારા ભત્રીજાએ નહીં હું કર્યું એ પછી મારે રે બાત. પાસપોર્ટ હોય ને તો લંડન જાવ અને જોવો. અરે લંડન હું જાય તું? એ મારે રે બાતો. મારા ઘના વિશે કાઈ બોલતો નહીં, નકર તારું માથું ફાડી નાખે. ધારિયા ઉઠ જા અહીંયાથી નીકળ. ભાઈ જા. ઓય જા તું. ઓય જા. લ્યો જા. બોલો હું જાય લંડન જઈને જોવો. અરે હું લંડન. લ્યો જા. આ યાર બાતવાથી કાઈ નહીં થાય. આ જો બકા છોકરાએ જેવો આલા છોકરાએ શું કર્યું? છોકરાને બાદ લગ્ન કર્યા. અરે કોણે કીધું વેતી ના થાવ? કોઈ થોડા ખોટું બોલે. મફચ્ચા વેતી ના થાવ. ગામના સોરે નકરા તમે નાટક ડોહાવ કરો છો, બીજું કાઈ કરતા નહીં. યાદ આવ નકર તમારું મારા ગનાનું નામ લ્યો છો.